ખાસ મિત્રોને જણાવવાનું કે હું ખેતીને લગતા જે વિડીયો આપ સુધી પહોંચાડું છું અને નવી નવી માહિતી, નવી નવી ટેકનોલોજી, આધુનિક ખેતી, પ્રાકૃતિક ખેતી, આ સંપૂર્ણ માહિતી માટે હંમેશા હું તત્પર છું કે આપ સુધી આ બધી માહિતી હું પહોંચાડું. એના માટે હું પણ આમાં થોડી મહેનત કરું છું. તો આપનો સહયોગ જોઈ છે. આપ સર્વ મિત્રોએ ખાસ આપ મારા જે કાંઈ વિડીયો જોવે છે તે લોકોએ વિડીયોને શેર કરવા, સાથે ફેસબુક પર સીબી જાદવ રાજુભાઈ નામથી જે મારું એકાઉન્ટ છે એને ફોલો કરવાનું. એવી જ રીતે યુટ્યુબમાં ખેડૂત સાથી મિત્ર મારી ચેનલ છે એને પણ આપ શેર કરો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો. અને લાઈક કરશો તો જ હું તમને વધારેમાં વધારે વિડીયો આપ સુધી મોકલતો રહીશ. આભાર. ખેડૂત મિત્રો, જેને પાણીની પૂરી સગવડતા હતી તેને ઘઉંનું વાવેતર પણ આ રીતનું કરેલું છે ને હવે આ ઘઉં પાક ઉપર છે, સંપૂર્ણ પાક ઉપર. એની તમે ડુંડી જુઓ. ઘઉંની અંદર ખેડૂત મિત્રો કોઈ પણ પ્રકારની દવાનો છંટકાવ નહોતો કરવો પડતો, પણ છેલ્લા 2-3 વર્ષથી આ ઘઉંમાં પણ ઈયળ આવે છે અને ઘઉંમાં પણ જે છંટકાવ ઈયળનો દવાનો કરવો પડે છે. જો આ સંપૂર્ણ ઘઉં પાકી ગયા છે, બસ આની હાર્વેસ્ટરની હવે તૈયારી છે. અહીંયા બાજુમાં તો હાર્વેસ્ટર ઘઉં કાપી લીધા છે બાજુમાં. તો હવે આ ઘઉં પાકી ગયા છે એટલે ઘઉં હવે ખેડૂત મિત્રોએ જે આગતરા બધા હવે પાક ઉપર સંપૂર્ણ છે. આ ઘઉંનો હાર્વેસ્ટર થઈ ગયું છે એટલે ઘઉં વઢાઈ ગયા છે કમ્પ્લીટ અને ઘઉં પણ તૈયાર થઈ ગયા છે. બાજુમાં તમે જોઈ શકો છો. આમ તો હવે શિયાળુ સિઝનનો તમામ પાક તૈયાર થઈ રહ્યો છે. ચણા હોય, ઘઉં હોય, વટાણા હોય કે પછી ધાણા હોય, આ બધાનું હવે પાક ઉપર આવી ગયું છે. એટલે હવે સંપૂર્ણ મોસમ કહેવાય ને, શિયાળુ સિઝનની મોસમ ખેડૂતોને પૂરજોશમાં અત્યારે પડી ગઈ છે. મિત્રો, આ જીરાનું વાવેતર છે અને જીરાના ફિલ્ડ ઉપર આપણે ઊભા છીએ. જીરું પાક ઉપર છે, સંપૂર્ણ પાક ઉપર. એટલે હવે અમને ઉપાડવાની તૈયારી છે. એટલે આ જીરું જોઈ શકો છો તમે. ચણાનું પણ હાર્વેસ્ટર ચાલુ છે એટલે થ્રેસર ચણાનું અહીંયા દેખાય છે. આ ચણાનું હાર્વેસ્ટર ચાલુ છે, જોઈ શકો છો આપ. નમસ્કાર ખેડૂત મિત્રો, હું સીબી જાદવ ઉર્ફે રાજુભાઈ. ફેસબુકની અંદર સીબી જાદવ રાજુભાઈને ફોલો કરજો. હું તમને ખેતીના લગતા નવા વિડીયો બનાવી અને તમારે સુધી પહોંચાડતો રહીશ. અલગ અલગ પ્રકારની માહિતી, નવી ટેકનોલોજી, નવું સંશોધન, બિયારણ અને નવી દવાઓ વિશે. તો મિત્રો, આ આપણે એક ચણાના ફિલ્ડમાં અત્યારે આવી ગયા છીએ. આ જે ચણાનું ફિલ્ડ છે તે ખાસ કરીને કોઠા પીપળિયા ગામનું છે. આ બાજુ સફેદ ચણા છે અને આ બાજુ જે છે એ 3 નંબર છે. તમે જોઈ શકો છો સફેદ ચણા અને 3 નંબરમાં ડિફરન્સ શું છે જોઈ શકો છો. સફેદ ચણા છે એ પાકની કટારમાં છે એટલે પાક એનો આવી ગયો છે એવું દેખાય છે. અને જે આ 3 નંબર છે એ હજી લીલા છે. તો આ મિત્રો, આ સફેદ ચણા અને 3 નંબર ચણાનું વાવેતર છે. આ એનું ફ્લાવરિંગ છે. સફેદ ચણામાં વધારે ફ્લાવરિંગ છે, 3 નંબરમાં એટલું બધું ફ્લાવરિંગ નથી. સફેદમાં દેખાઈએ તમે જોઈ શકો છો. મોટો આનો દાણો આવે અને આ રીતે એનો ચણાની સાઈઝ આવે. તો મિત્રો, આ ચણાનો ડિફરન્સ સફેદ ચણા અને 3 નંબર ચણા. મિત્રો, ખેડૂત મિત્રોએ મોટાભાગના લોકોએ વટાણાનું વાવેતર કર્યું છે અને આ વટાણાના પાથરા થઈ ગયા, પાકી ગયા છે. આ વટાણા આ છે. હવે વટાણાનું ઉત્પાદન કેવું આવે છે અને એનું હવે ખેડૂતો જોશે. જો આ વટાણાના બીજ છે. તો આ રીતનું વટાણાનું પણ વાવેતર ખેડૂત મિત્રોએ આ વર્ષે કર્યું છે મોટામાં મોટું. અને આ દેખાઈ રહ્યા છે વટાણા વાઢી લીધા છે
ખેડૂત મિત્રો, આ જે છે એ ભાગ્યા છે અને એ પાણી વારે છે આ ચણાની અંદર. જે તમને સફેદ ચણાને 3 નંબર ચણાનું જે વાવેતર છે, આમાં કેમાં પાક વધારે ઉત્પાદન વધારે આવશે? સફેદ કાબુલીમાં વધારે આવે છે એવું આ ભાઈ કે. તારું નામ શું? અનિલ. આ અનિલ છે. આ અનિલ એનો ભાગ્યો છે. હું ભાગ્યમાં કેટલા ભાગ? ચોથે ભાગે વાવ્યું છે એમ ને. કયું ગામ તારું? દાહોદ. અને તમે જુઓ ચાંદીનો ચેન પહેર્યો છે. ચાંદી મોંઘું છે હો. આ ચાંદીના ચેન ફેરીને ફરતો નહીં હો. હા, હું મોંઘું જ તને કાઢી લે કો કામ હાથકો મારી. તો મિત્રો, આ અનિલ આને ભાગ્યું રાખ્યું છે. અને કાબુલી ચણા એટલે કે સફેદ ચણામાં ઉત્પાદન વધારે આવશે એવું એનું કહેવું છે. અને આ 3 નંબર ચણામાં ઉત્પાદન ઓછું આવશે એવું એનું કહેવું છે. બરોબર ને અનિલ? શું છે બીજું કે? મિત્રો, ખેડૂત મિત્રોએ ખાસ કલંજીનું વાવેતર કર્યું છે. અને એમાં તમે આ ભાગમાં રાખ્યું છે? બાપાના છોકરાના. અચ્છા, તું કયું ગામ તારું? દાહોદ છે. તો આ કલંજીનું વાવેતર કર્યું તે પહેલી વાર જોયું? આ કલંજી પહેલી વાર. જો આ એનો ભાગ્યો છે ને, બાપાના દીકરાને આ ભાગમાં રાખી છે, છતાંય પહેલી વાર એમ કહે છે જોયું છે. તો મિત્રો, આ ખેડૂત મિત્રો, આ કલંજી, આ તમે જુઓ, આ કલંજીનું વાવેતર. હવે આનું ઉપયોગમાં શું આવે આ ખબર તને? કલંજીનું આ જેમ જીરું આવે એમ કલંજીનું વાવેતર જુઓ. આ પાછતરું વાવેતર છે કલંજીનું. હા, કપા કાઢીને વાવ્યું છે. હા, તો કેમ મને હજી પાછતરું લાગે, પણ લીલું છમ છે એકદમ. અને અહીંયા જો પાણી ચાલે છે. પાણી કેમાં હાલે છે? ચણામાં. આ ચણા કાબુલી ચણા છે અને હવે પાક ઉપર છે. કેટલા પાણ આવશે હવે? છેલ્લું પાણ છે એમ ને. આ કાબુલી સફેદ ચણા હવે પાક ઉપર છે. પણ મિત્રો, આ કલંજી તમે જુઓ, આ કલંજીનો ઘેરો આખો. આ કલંજી. શું નામ તારું? વિપુલ. આ વિપુલ છે કે જે એના બાપાના દીકરાએ આ ભાગમાં રાખ્યું છે. દાહોદના છે. અને આ કલંજી મિત્રો, આ કલંજીના ફૂલ, એના મોગરા તમે જોઈ શકો છો. તો આવી રીતે ખેડૂતો દર વર્ષે નવું વાવેતર કરતા હોય છે. અને એવી જ રીતે આ વર્ષે કલંજીનું વાવેતર કર્યું છે ખાસ. મિત્રો, મરચીમાં સૌથી વધારે ખેડૂતોને નુકસાની આવી છે. મરચીમાં આજે હું તમને જે મરચી બતાવી રહ્યો છું એની અંદર દેશી ટાઈપ જે મરચું છે, જે રેવામાં પણ આ રીતે આવે છે. અને ઘોલર ટાઈપ જે આપણે કહેવાય એ પણ આ મરચું અહીંયા પાક ઉપર આ મરચું દેખાઈ રહ્યું છે. અને આ ખેડૂતે માવજત સારી કરી હોય એવું દેખાય છે કે અત્યાર સુધી આ મરચી ટકી રહી. અને ખાસ કરીને મલ્ચિંગથી વાવેલી છે ડ્રીપમાં. તો આ મરચી તમે જોઈ શકો છો કે મરચીની અંદર એકદમ લાલ મરચાં અત્યારે થઈ રહ્યા છે. એમાં થોડું મિક્સ મરચું છે, તમે જોઈ શકો છો. આ રીતની મરચી છે. અને મરચીનો ભાવ પણ સારો છે, કારણ કે માલ એટલો છે નહીં. એટલે મિત્રો, શિયાળુ સિઝનમાં હવે બધો પાક ઉપર બધી વસ્તુ છે. આ હું જે ફિલ્ડમાં ઊભો છું એ તુવેર છે. તો મિત્રો, તુવેર એકદમ પાકી ગઈ છે. અને બસ આ તુવેર પણ વાઢવાની તૈયારીમાં છે. આખી તુવેરનો પાક ઉપર છે. એમાં જે આ તુવેર છે એ સેઢાની હારની તુવેર જુઓ, એ હજી થોડી લીલી દેખાય છે. એ લીલી છે. અને એની જ બાજુમાં આ પાકી ગઈ છે. આ એક હાર એવી લીલી છે, કારણ કે એને સેઢાની હિસાબે પાણીનો ભેજ સતત રહેતો હોય એટલે પાકવામાં વાર લાગે. અને આ ખેતરમાં આ તુવેર બધી પાક ઉપર છે. તુવેરનો પણ પાક ખેડૂતોને સારી રીતે સહેલાઈથી ઉત્પાદન આવી શકે. અને એમાં ઈયળનો જે પ્રશ્ન હોય છે ખાસ, તો ઈયળની દવાનો છંટકાવ કરવો પડતો હોય છે. તો મિત્રો, આ તુવેર છે. સરકારે તુવેર પણ ખરીદી કરવાના છે, ચણાની ખરીદી કરવાના છે, ઘઉંની ખરીદી કરવાના છે.
તો આ તુવેર તમે જુઓ લૂમે ઝૂમે. ખેડૂત મિત્રોએ મકાઈનું વાવેતર ખાસ ઢોર માટે, જેને ઢોર છે એને આવું મકાઈનું વાવેતર કર્યું હોય કે ઢોર પૂરતું, એ આપ જોઈ રહ્યા છો. લગભગ 600 ફૂટનો આ સાહ છે, એવડું લાંબુ વાવેતર છે મકાઈનું, તમે જુઓ છો. હવે ખાસ કરીને મારે મરચીના જે હમણાં જ તમને જે ઘેરો બતાવ્યો એનો વિપરીત અહીંયા પણ મરચી છે, પણ તમે જુઓ મરચી હાવ સંપૂર્ણ પૂરી થઈ ગઈ છે. મરચીમાં કાંઈ દેખાતું નથી, એટલે એ હવે મરચું જ નથી. અને આ મરચી મલ્ચિંગ છે જ છે, બાજુનું જ ખેતર હતું, પણ આ મરચી સંપૂર્ણ રીતે પૂરી થઈ ગઈ છે. આ વર્ષે મરચી ખેડૂતોને ઘણાને નુકસાની આવી છે મરચીમાં, પણ એની સામે જેને પણ થઈ છે એ લોકોને જબરદસ્ત ભાવ, કારણ કે 5000 રૂપિયા જેવો ભાવ છે મરચાંનો. એટલે દરેક ખેડૂતના અલગ અલગ માવજતના સ્વરૂપમાં ઉત્પાદન આવતું હોય છે. મિત્રો, ધાણાનું વાઢણું થઈ ગયું છે, એટલે ધાણા વાઢી અને આવી રીતે પોટલા બાંધીને જે સાડીના કંતાન હોય એનેથી ખાસ કરીને આ પોટલા બાંધતા હોય છે. તો આ રીતે ધાણાનું વાઢણું થઈ ગયું છે કમ્પ્લીટલી, તમે જોઈ શકો છો. જો ખેડૂત મિત્રો આ વાવેતર મકાઈનું નવું અત્યારે કર્યું છે, હમણાં જ તમને મકાઈ થઈ ગયેલી જોવા મળ્યું. આ વાવેતર હમણાંનું જ છે. જો આટલું વાવેતર આ ખેડૂતે મકાઈનું કરેલું છે. જો હું મિત્રો અલગ અલગ ખેડૂતની વાડીએ જાઉં છું અને અલગ અલગ આ રીતે પાક બતાવું છું. જે અત્યારે જે તમે પાકનું વાવેતર છે એ તમે જોઈ રહ્યા છો, તે કાકડીનું વાવેતર આમાં કરેલું છે. અને આ ઉગીન કમ્પ્લેટ આ મલ્ચિંગથી ડ્રીપથી આખું ખેતર કાકડીથી વાવેતર કરેલું છે. આપ જોઈ રહ્યા છો આ કાકડી કે જે 2 મહિનાની અંદર આમાં કાકડી શરૂ થઈ જશે, તમે જોઈ શકો છો. કાકડીમાં ખાસ કરીને લીપ માઇનરનો રોગ આવતો હોય છે. તેમાં ખાસ કરીને વાયરસ ઇફેક્ટની લીપ માઇનરની કાર્ગો નામની દવા ખાસ એનો છંટકાવ કરવો જોઈએ, જેનાથી એનું રિઝલ્ટ સારું મળે. એટલે આવી રીતે અલગ અલગ વિડીયો ઉતારું છું દરેક અલગ અલગ ખેતરમાં. તે દરેક નવા પાક અત્યારે તારીખ આજની થઈ, આજે તારીખ સોમવાર અને 16 તારીખ અને બીજો મહિનો 16 ફેબ્રુઆરીના દિવસે આપણે આ વિડીયો ઉતારી રહ્યા છીએ.